તો ગુડ મોર્નિંગ મિત્રો, જય વસરા, જય સોનલમાં, જય રીબાઈમાં. ને આપણે આવે કે ખાલી કરવાની જગ્યાએ વાંકાનેર, તો આપણે 3-4 દિનનો બ્લોગ નથી આવ્યો કારણ કે કટકે ઉતાર્યો હતો એટલે નથી બન્યો. તો હવે ચાલો આપણે આખો બ્લોગ લઈએ, આખા જેટલો કટકે ઉતારે બધું એડિટિંગ કરીને અપલોડ કરીએ આપણે. તો આપણે બધા આગળ જે ખાલી કરવા ગયા હતા નથી અને આપણે ભરવા ગયા ને બધું કટકે આવ્યો, આખો નથી આવ્યો. અમુક કંપનીમાં ફોનની પરમિશન નથી અંદર, એટલે ચાલો આપણે આગળનો બ્લોગ રિવ્યૂ કરીએ પાછો. હાલો મિત્રો, જો આપણે હવે ખાલી કરવા જઈએ પાર્કિંગ માટે. હવે કંપની અંદર જવાનું થાય કે પાર્કિંગમાં ખાલી કરે જોવાનું હોય, બરાબર. જોઈ લઈએ આપણે તાલપત્રીને ખોલ નાખી કમ્પ્લીટ. હવે ડાયરેક્ટ બગડાટી જ બોલાવવાની છે. આ પાર્કિંગની ભૂંડાઈઓ તો જોવો તમે મિત્રો. હજીરા બારણા પોટને આ પાર્કિંગની ભૂંડાઈઓ પાણીમાં ગાડીવાળા કરે તો કરે કામ. આણી કહેવાય BMW. તમે તો કદી જોઈ નહીં હોય, તમે બતાવી ગયા, તમે ઝૂમ કરીને બતાવો તો દીવ દમણની ગાડી છે. જોઈ લ્યો તમે, સામે દેખાય હજીરા પોર્ટ છે. અમે હું અમેરિકા જઈએ કે ગુજરાતમાં માલ ખાલી કરીએ જોવાનું હે. જોઈ લો ગાઈસ, તમને જોમ કરીને બતાવું. આપણી ગાડી ખાલી કરવા અંદર જઈએ, આપણે અહીંયા બારોબર રાખે. તો હાલો, જો અમારે રાજુભાઈ ખાલી કરીને આવી ગયા ને આપણે હવે જવાનું છે ખાતર ભરવા. ને આપણે નીકળી ગયા હજીરાથી, ભરવાના હજીરાથી જ છે. આપણી જગ્યા ખાલી કરી હતી બોરા, ત્યાંથી આપણે નીકળી ગયા. હાલો મિત્રો, જો આપણે લોડિંગ કરવા આવી ગયા ખાલી કરીને. જો આપણે રાજુભાઈ હવે ખાલી કરવા હજીરા પછી આપણે હવે લોડિંગ કરવાની છે. કેવા કરશું, શું કરશું, હવારના બ્લોગમાં આવી જશે. કંપનીમાં આવી ગયા, હવે અંદર વિડીયો ઉતારવાનું એલાઉ ઉઠે કે નથી ખબર નથી. અત્યારે જ આપણે જોબનને પાર્કિંગમાં રાખી દીધી મસ્ત મજાની, ને હવે સવારે લોડિંગ થશે. એટલે તમે હજીરા જ આપણે લોડિંગ કરવાનું. હા, તો હાલો મિત્રો, જો આપણે હજીરા સાંજે ખાતર લોડિંગ કરવા તો જ અમારે રજુભાઈ ખાઈ છે ને અમે જમવાનું આવી ગયું, પાર્સલ મગાવી લીધું તો ખાઈ લઈએ. ગાડી અંદર નથી લીધી, સવારે લેશે. જમવાનું ફૂલ કાઠિયાવાડી કંઈ ઘટે નહીં એવું, ફૂલ દેશી ખાવાનું આવી ગયું. આવો તો જરૂર અમારો કોન્ટેક્ટ કરજો. ખાવાનું હજીરા આવો એટલે અમારો કોન્ટેક્ટ કરજો, અમે એક નંબર આપશું. જમવાનું કંઈ ઘટે નહીં, ઘર જેવું જમવાનું તમે જોઈ લ્યો. તો હાલો મિત્રો, જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. તો ગુડ મોર્નિંગ, જય વસરા, જય સોનલમાં, જય બેમાં. મજા આપણે પોરબંદરની ગાડી ઘણી આવી ગયા, આપણે જોબન પડી ને જ્યાં ટ્રેન આ ખાસ આવે છે લોડ કરવા. જોઈ લ્યો, આ ટ્રેન જાય છે. ચલો ચા પાણી પી લઈએ આપણે. તો હાલો મિત્રો, જો અમારે રાજુભાઈ ચા પાણી પી લીધા. આ ટેમ્પો ભાડે મળશે, ટ્રેન આવી ગઈ ખાતર ભરવા. ચાલો બતા મારી દઈએ આપણે. તો હાલો મિત્રો, જો આપણે બધી ગાડીઓ ભેગીથી બહાર આવ્યા નથી આવ્યા આપણે, અને બેઠા હોય પાર્કિંગમાં રાખીને. ત્યાં ટ્રેન લોડ કરીને જાય છે. જોઈએ તમે 1 લાગે લિખાયેલે છે. ટ્રેન ભરાય પછી આપણો વારો આવે. હવે તો આપણે સાંજનું જમવાનું હતું એ થોડુંક આપણે નાસ્તા માટે રાખ્યું હતું. સવારે તો એ જમવાનું નાખી દેવાનું કોઈ મિનિંગ નથી. તો ચાલો નાસ્તો વાસ્તો કરી લઈએ ને પછી હવે આપણે નીકળીએ, બગડાટી બોલાવીએ. ને હાલો આપણો જો બીજો વારો હતો, વારો આવી ગયો આપણે. ને આપણે જે અંદર કંપનીમાં એન્ટ્રી કરાવવાની, જો આપણે હવે કાંટે જઈએ છે.
પહેલાં જ આપણે ગાડીનો કાંટોન કરાવી લીધો ને આપણે જે અહીંયા પોઈન્ટે આવે કે આ પોઈન્ટે ગાડી લગાડી દીધી. એ બ્રેક લાગેલી છે ત્યાં હવે રાતે ક્યારે એ ચાલુ કરે જોઈએ ને કાલે સવારે કરશે એટલે હવે એ જોવાનું છે ક્યારે ખાલી કરીને અમારા રાજુભાઈ ફોનને મજા લઈએ. બીજી પોરબંદરની ગાડી હોય જ્યાં આપણે અંદર બેઠા ગાડીમાં ટાઈમ પાસ કરીએ. જે આપણા પરમ મિત્રનો ફોન વિડીયો ચાલુ હતો રામભાઈનો માલદેવભાઈનો. નીચે છે અમારા રાજુભાઈ તો ઘણી ટાઈમ પાસ કર્યો. બીજા 2 ફ્રેન્ડ જોડાણા હતા કોઈ વિડીયો કોલમાં તો બગડાટે બોલાવે ને આપણે બેઠા ટાઈમ પાસ કરી આવે ક્યારે લોડિંગ ચાલુ થાય જોવાનું છે. ને જો રાત પડે ગઈ હજી કોઈ ભરવાનું નામ લેતું નથી આપણે એટલે હવે જોવાનું છે કે કારક લોડિંગ ચાલુ કરે. રેક લાગેલી બહુ મોટી રેક લાગેલી છે એટલે જોવાનું એ છે કે ક્યારેક ચાલુ કરે લોડિંગનું શું છે પોઝિશન હવે ખબર પડે. બરાબર હાલો મિત્રો જો આપણે ગાડી હવેના પર લોડિંગ ચાલુ થઈ ગયું. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. રાજુભાઈ ઉપર બેઠા ને હવે ગાડી ભરાઈ જાય એટલે પછી નડા કરાવીને કાંટો કરાવીને ભાગી આવે. વેલેરા મલક ગાડીઓ પડ્યો છે. રેપ લાગી ગઈ હતી એટલે ટ્રેન આવી હતી કહેવાય ટ્રેન આવી હતી એટલે ભરવાની નથી. તો હવે ભરવાનું ચાલુ થઈ ગયું આપણે. તો હાલો મિત્રો જો આપણી ગાડી ભરાઈ ગઈ ને કાંટો કરાવવા જાય છે. હવે કાંટો બાટો કરાવીને પછી તાલપત્રી બાંધી લઈએ. યુરિયા માંડવીમાં નાખીએ બગડાટી જ બોલે. તો હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય વસરાજ જય લીલબાઈમાં જય સોનલમાં. ને આપણે તો મસ્ત મજાનો હોબર થઈ ગયું. આપણે 2-3 દિનનો બ્લોક નથી લીધો કારણ કે આપણે ખાલી કરવા ગયા હતા નહીં. ગાડી આખોથી ખાલી કરવામાં હતી ને અહીંયા અત્યારે આપણે આજ 24 કલાકથી હતા એટલે આપણે બ્લોક એવા કટકે ઉતાર્યા છે. તો આજથી પાછો આપણો આખો બ્લોક આવશે. તો અત્યારે આપણી ગાડી ભરાઈ ગઈ છે. વાંકાનેરનું ખાતર ભર્યું છે આપણે હજીરાથી. તો હવે આપણે આગળ નીકળીએ ને આપણાથી નવા બ્લોગની પાછી શરૂઆત કરીએ. 2-3 દિનનું કારણ કે કોઈ મેળ જ નહોતો કે ક્યારે ઉતારો. હું હજા અમારા રાજુભાઈ ચાલો અમે નીકળીએ. ત્યારે જ આપણે ભારતના પપ્પાએ ડીઝલ નખાવા આવે ગયા હતા. ફરી કરીને કમ્પ્લીટ અલપત તાણા કરી લીધા. તબેડી નાખીએ ડીઝલ એટલે ખાલી કરવાની જગ્યાએ પૂગી જઈએ આપણે ને પછી આગળ હવે જમીએ ક્યાંક. ચાલો આપણે જો હોટલ રોયલમાં આવે કે આપણે જમવાનો ઓર્ડર દઈએ તો જમવાનો ઓર્ડર આપી દઈએ વેલેરા આગળ હાથ પગ ધોઈને. તો આવીએ જમીન વેલેરા નીકળીએ આપણે. વેલેરા ચોટીલા પૂગી જઈએ. એમ થાય ત્યાં બગડાટે બોલાવવાની જ છે આપણે. આપણે જે ઘડી હોઈ ગયા હતા તો ઉઠ્યા આપણે. હાલો મિત્રો જો આપણે જમવાનું આવી ગયું. રાજુભાઈ તો ચાલુ કરી દીધું. એને જવાનું ઘરે એટલે હરખ હોય ને યાર ઘરે જવાનું. ચાલો આપણે જમી લઈએ. જોવો આપણો એક્સપ્રેસનું કામ પાછું રીફિટિંગ હાલે. જોવો તમે અમારા રાજુભાઈ જે એક્સપ્રેસને મજા લેતા હવે એની મંજિલ સુધી પૂગવાની કોશિશ કરે બિચારા. આપણે જે સમૃદ્ધિ એક્સપ્રેસનો વ્લોગ મૂક્યો હતો એમાં આપણે જે કીધું હતું તમે એ હવે તમે સમૃદ્ધિ એક્સપ્રેસનો નજારો બધા વ્લોગમાં જોયો જ હશે. સમૃદ્ધિ એક્સપ્રેસ કેવો છે કામ છે આ બરાબર. આ આપણે વડોદરાવાળો એક્સપ્રેસ હતો તમે આમાં જુઓ. મુંબઈ દિલ્હીવાળો એક્સપ્રેસ આગળ કામ એક્સપ્રેસનું કામ વડોદરાથી આગળ તો થયો નથી કામ ચાલુ છે. જે આ એક્સપ્રેસ અત્યારે બની ગયો હાલમાં તમે એનો વિડીયો જોઈ શકો. તમે જોઈ લો જે કામ પૂરું થયું આ એક્સપ્રેસ ચાલુ થયો એની અમુક જગ્યાએ એક્સપ્રેસને પણ જોવો જે નવો વ્યક્તિ આવ્યો હોય તો એક્સપ્રેસમાં સાઈડ હોય બધા ભૂલ ખાઈ જાય. જોવો તમે આગળ અહીંયા કામ હાલે એવા કંઈ પુલ નથી કે અહીંયા કંઈ કામ નથી હાલતું. એટલે જીપ ગાડી વાર આવો તમે જરાક રાતે ધ્યાન રાખજો કાંક અમુક કોઈ જગ્યાએ ક્યાં ડબલા પડ્યા ક્યાં કઈ જગ્યાએ ક્યાં બેરિકેડ મળ્યા કોઈ વસ્તુની કોઈને ખબર જ નથી રહેતી. અમે 1-2 જણ છેતરાઈ ગયેલ હે એટલે જે ડ્રાઈવર ભાઈઓ હોય ધ્યાન રાખજો ખાસ કરીને. આજે સમૃદ્ધિ એક્સપ્રેસ જો તમે ઝૂમ કરીને બતાવો ને આવો છે જ અત્યારે જે હાલમાં અત્યારે જે અમે રોડ ઉપર આવીએ છીએ આવો છે. હા બરાબર. આ એક્સપ્રેસમાં આવો રોડ કેવું ઉતરી રહ્યો તમે જોઈ લેજો. રામ રાખે બાકી તમે કામ કરવું યાર અમે સમજ્યા તમે ગાડી વાળાનો જ ભરો હે.
બાકી જો અમારા રાજુભાઈ ક્યાં જવાનું છે તમારે? તો હરખ તમે ખાલી એને ઘરે જવાની સ્માઈલ, તમે એનું આમ દિલથી ખુશી જોવો તમે મિત્રો. એને જે ઘરે જવાની ખુશી છે એક વ્યક્તિને, એવું નથી કે આપણે એ વ્યક્તિને, કોઈ પણ વ્યક્તિ 1.5-2 મહિને ઘરે જતો હોય ને હરેક વ્યક્તિને ખુશી એટલી જાય ઘરે જવા માટે. આજે અમારા રાજુભાઈનો સૌભાગ્ય ખુલી ગયું કે જે ઘરે જાય છે. સારું, માતાજી સુખી રાખે એને. હેપી જર્ની, સેફ જર્ની. તો ચાલો મિત્રો, હવે આગળના વિડીયો જો રાજુભાઈને ફોન કોઈનો નહીં આવે તો એ ઉતારશે. આપણે ઘરે ખુઈ જઈએ, કારણ કે એને જવાનું ઘરે ને આપણે જવાનું ખાલી કરો તો આપણે પછી આરામ કરવાનો ટાઈમ નહીં મળે એકચ્યુઅલી. તો આપણે હબાઓ ખાઈ લીધો, હવે ઘરે ખુઈ જઈએ. પાછું એક અમારે આવીને થોડી ગદ્દારી થાય કે યાર આમાં થોડી ગદ્દારી થાય, તમને બીજા વિડીયોમાં તમને જણાવીશ. હું એકલો યાર કે કારણ કે અત્યારે રાજુભાઈ સાંભળે તો એને ખરાબ લાગશે. એટલે બ્લોગ તો જોઈએ તો બ્લોગમાં આવશે, પછી આપણે કંઈ ફેર નથી પડી દીધા બોલી દીધા. પછી અત્યારે સામે બોલીએ તો ખરાબ લાગે એકચ્યુઅલી. મનમાં એક ફ્રોડ થઈ ગયો. હું ફ્રોડ થયો, કઈ રીતના થયો, કઈ વસ્તુમાં થયો, આ જોવો તમે, રસ્તો જોવો તમે. ખાડા, ખડબા, બફા, બફી, અહીંયા કાંઈ બોર્ડ નહીં ચાલતા. જા મીટરના સ્પીડ મીટરના બોર્ડ નહીં ચાલતા હોય. આપણે મજા આવે એટલી તબેડા રાખો, તમને કોઈ કંઈ ન કહે. તો એવા આપણે માતાજી દયાથી હોઈ જઈએ. આ જો તમને આજે બતાવી દઉં, જો આગળ જો ડબલા જો રાખ્યા. સમૃદ્ધિ એક્સપ્રેસમાં ક્યાંય એક બેરિકેડ તમને જોવા ન જડે, બરાબર. ને આ અહીંયા એક એવું કંઈ નથી કે અહીંયા એક ક્યાંય બેરિકેડ ખાલી જાય. જો બધા બ્રિજનું જ આપણે કહીએ, પુલનો જવા. આ બધું થોડું કામ કરેલું છે બધું. જે આ પુલ જોવો તમે, આ પુલનું કામ આસાન કરી નાખે આકાશ છે ચાલુ. અહીંયા હું થયો ને ભગવાન જાણે છે. અહીંયા આ પ્રોબ્લેમ કેવાનો થયો ને સમજાણું નહીં યાર. આ બહુ વરસાદ થયો ને પછી અહીંયા પ્રોબ્લેમ થયો છે. આ બોર્ડ બોર્ડ ઉતારે નાખ્યા લેલા પડે કહો ઉતાર નાખ્યો, ભગવાન જાણે, એ ઉપરવાળાને ખબર. તમે થોડાક પહેલા આપણે જોયો કે આપણે વડોદરા એક્સપ્રેસમાં કાર હરકી કઈ જે એક્સિડન્ટ થયું હતું, એ જો આ જ કાર છે જે આપણા ન્યૂઝમાં નહીં હતું. હાલો મિત્રો, હોઈ જઈએ. આગળના વિડીયો રાજુભાઈ ઉતારશે, જો એને મૂડમાં હશે તો ફૂલ મૂડમાં જ છે, ટેન્શન નથી. આપણે ઘરે જવાનું હોય એટલે કંઈ મૂડની કોઈ વાત જ પૂછવામાં તમે. આજે ને કોઈક આજે મને બે ગાય દે તો કે હાલો ભાઈ વાંધો રહે, કારણ કે મૂડમાં જ એટલા છે જે, એટલે કોઈ ટેન્શન નથી. એટલે વિડીયો ઉતારશે, જો કોઈને ફોન નહીં આવે તો ધંધાથી માણા રહ્યા એને ફોન બહુ આવે યાર. હાલ થઈ જાય 4 વાગ્યા સુધી ફોનનું ચાલુ હોય. પાછા મિત્રો ના આવે, કોઈ સાઈડ મિત્રો ના આવે, આમ આવતા યાર ફોન. જિંદગી છે આમાં એવા રાખે યાર, કોઈ ટેન્શન લેવાનું ન હોય. ઘર સંસારવાળા માણા હોય તો ઘરેથી ફોન આવતા હોય, બધું વગેરે વગેરે હોય કામ. તો હવે જે હોય એને કર્યા એને ભોગવે, બરાબર. આપણે અત્યારે માતાજી નસીબ ગ્રુપ સાથે ફોલ ખાવાનું મળી ગયું, હવે આપણે હોઈ જઈએ. અત્યારે ચોટીલા પૂગી જાય. ચોટીલા આપણે જો અત્યારે થોડુંક કપડાં ધોવા દેવા જાય, આસનિયા બધું ધોવા દેવાનું હોય, બધું એ કરવાનું હોય તો એ બધું કરશું નહીં રાતે. પછી આપણે જાઉં વાંકાનેર મોરબી બધું ખાલી કરવા. કાલે ખાલી કરીને પછી આપણે કાલે રેસ્ટ કરવાનું, ગાડીની સર્વિસ કરાવશું. આપણે રાજુભાઈ વધે કરવા બધું જોવાનું નથી. હજી આ કોમેન્ટ કરી દીજો કે આ મશીનરી કહેવાની, કોઈને ખબર હોય કહેજો કે આ શું છે. જો Get out!
કમ બેક પોરબંદર. કમ બેક ગાંધી બાપુ. મિત્રો જો આપણે કોટામાં પેલા ઊભી ગયા ટોલનાકા જો આપણે ટોલનાકો પાસ કરીને ઊભી ગયા ચા પાણી પીવા. ચા પાણી પીને નીકળીએ આપણે. હાલો મિત્રો જો આપણે કોફી આવી ગઈ છે હજુ ભાઈ રીએ ચા આપણી ગાડીમાં પડી કોફી પી લઈએ પછી નીકળીએ આપણે. तेरी चूड़ी हमेशा खनकती रहे. हो तुमको ये शादी तुम्हारी सदा खुश रहो तुम दुआ है हमारी तुम्हारे कदम चूमे ये दुनिया सारी तुम्हारे कदम चूमे ये दुनिया सारी सदा खुश रहो तुम दुआ है हमारी मुबारक हो तुमको ये शादी तुम्हारी सदा खुश रहो तुम दुआ है हमारी. હાલો મિત્રો જો આપણે ચોટીલા પાસ કરી લીધું આપણે હોઈ ગયા હતા તમને કીધું હતું એટલે હબાવ ખાઈને અમારા રાજુભાઈ આગળ અલવિદા કહેવાના છે ને આપણે અહીંયાથી યુટર્ન લઈને જવાના રણજીતભાઈ હોટલે નરવાઈ હોટલે. અત્યારે યાર આપણે હાંગર જોઈ નથી હું હે કે અમારા જીવ કલેજો યોજાય આગળ અમારા દિલનો ટુકડો આપણા દીતા ન કહેવાય યાર 100 વર્ષનો કરે છે 2-3 ભાઈઓ થાય બીજીઓ બરાબર એવી દુઆ હે આપણે. હાલો ને 2-3 ભાઈઓનો કોઈનો કેન્સલ કરો આ એકમાંથી 100 ગાડીઓ થાય એવી દુઆ આપીએ. અરે એવું ગીત આપણા ધોકાડાય ને અત્યારે યાર વયો જાય એટલે આપણે થોડું એકલું લાગશે. આપણે માતાજી દુઆ કરીએ કાલે બપોરે ખાલી થઈને કાલે હાઈ ભરાઈ જાય પાછી
બરાબર. તો જો કાલે ભરાઈ ગઈ તો આપણી પાસે સાંજે બસમાં બેસી જઈએ પમણે તમે ભેગા આવશું પાછા. બરાબર, એટલે એવું કઈ ઉપાધિ છે નહીં આપણે. તો ચાલો જાતે યુટર્ન લઈ લઈએ. આપણે કઈ રાહમાં પિસોતેરમાં કઈ ઘટ પણ દેવાના, યુટર્ન લઈને રાખી જ દેવાની. આપણે કાલે કરવા જવાનું, ઉપાધિ કરવાની નહીં ને ખોટી. હાલો જવા દઈએ. ના કોઈ આયા ના કોઈ આયેગા. અમે એક આપણા ખાસ પરમ મિત્રોની આપણે મુલાકાત કરશું, તમે જોઈ શકો. અમારો જીવનો ગ્રાહક હે એકદા, એનું નામ હે જીવનો. આપણે પેલા ગાત્રાળની હોટલની મુલાકાત કરવાની છે આપણે. બસ એ નરવાઈમાં જાઉં આપણે. જોવો તમે ગાત્રાળ હોટલ આપણે ભૂગી આવ્યા. ખાડા તો છે. અમારે સીધું જવાનું છે. આમ જો ગાડીઓ પડ્યું ઘણી હવે બાયા રાખ દે. આપણે પરમ મિત્રો અમારા છે આ અરભમભાઈ, જેને ખબર નથી ચેન લઈ લઈએ આપણે. એનું એ આવશે ત્યારે ખબર પડશે. દાદા મિત્રો જો આપણે નરવાઈ હોટલે ભૂગી ગયા. આ હરિયાણા પંજાબી હોટલ. હવે આપણે અહીંયાથી જવાનું સવારે વહેલું. અત્યારે જો લાઇટો નથી હોટલ અહીંયા. તમે જોઈ ગયા અમે નરવાઈ હોટલ નીચેભાઈને એક ગાડીઓ પડ્યું હે. હાલો આપણે નરવાઈ હોટલ આવી ગયા હતા અને જમવાનું એકદમ ફૂલ દેશી કાઠિયાવાડી આવતું જમવાને ફૂલ જમાવટ આવી. આપણે મસ્ત મજાનું જમવાનું તો જમી લઈએ. મામા હતા બધાને જમી લઈએ ને જમીને આપણે હોઈ જઈએ અને સવારે જવાનું વાતાવરણ ખાલી કરવા. ગુડ મોર્નિંગ મિત્રો. આપણે જો હવે રાજુભાઈ ઘરે વયા ગયા. આપણે જો વાંકાનેર ચોટીલા હાજી ભૂકાને હોઈ ગયા હતા. અત્યારે વાંકાનેર ભૂકા આવ્યા. આપણે વાંકાનેર વટીને ધ્રુવાનું આવે ખાતરને ધ્રુવાનું ત્યાં ભરીને આવ્યા હતા. ત્યાં ધ્રુવા ખાલી કરવા જવાનું હે. મસ્ત મજાનો સવાર થયો. હવે આપણે જઈએ ખાલી કરવા. આજે આપણો આખો ધીરે ધીરે કટકાનો વ્લોગ બનાવેલ છે. આજે આખો એડિટિંગ કરીને આવી જાય. તો બધા શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. આપણે જો અત્યારે લાલપોર પગ્યા. મિત્રો હવે આપણે જ્યાં વાંકાનેરથી માણસો લેવાના છે, માણસો આવશે ને ખાલી કરવાના ભેગા. તો આપણે એ લઈ લઈએ. ચાલો હવે આપણે ખાલી કરવા જઈએ ને મળીએ. હાલો મિત્રો, જો આપણે આ વાંકાનેર ચોકડીએ ગાડી રાખીને બેઠા. માણસો ક્યારે ખાલી કરવા વાળા આવે એટલે મંદિર ક્યાં લઈને જાય જોવાનું હોય. આપણો ફર્સ્ટ લુક બેઠા વાત જોઈએ, ટાઈમ પાસ કરીએ. જોઈએ તમે તો હવે ચાલો હવે આપણે ખાલી કરવાની જગ્યાએ મળીએ. અમે ફરવા ક્યાંનું જઈએ શું જઈએ હવે આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. વસરાજ જય સોનલમાં. બાય, લવ યુ.